હલો કિસાન ભાઈઓ, તમારા બધાનું સ્વાગત છે અમારા પરમાર ફેમિલી વ્લોગ યુટ્યુબ ચેનલમાં. ખેડૂત ભાઈઓ, આપણે બધા જ્યારે વેન્ચ્યુરી યુઝ કરીએ છીએ, મતલબ કે વાપરીએ છીએ, એ ટાઈમે જો વેન્ચ્યુરી વાપરીએ ને તો આપણે બહુ વધારે ખર્ચો આવે છે. 4 થી 5 હજાર જેટલો ખર્ચો આવી જાય છે વેન્ચ્યુરી માટે. તો આપણે એના કરતાં વેન્ચ્યુરીના બદલામાં આપણે એક દેશી જુગાડથી આપણે આ કામ કરી શકીએ છીએ, બરાબર છે. તેના માટે આપણે વેન્ચ્યુરીની કંઈ જરૂરત નથી, જે લોકો ફર્ટિગેશન કે ગમે તે કરતા હોય ને એના માટે. તો આપણે આ વિડીયો એ લોકો માટે બનાવ્યો છે કે જે લોકો વેન્ચ્યુરી યુઝ નથી કરવા માગતા અને દેશી જુગાડથી, મતલબ કે આપણે કોઈ ફર્ટિગેશન કે ફર્ટિલાઇઝેશન જે બી કાંઈ, મતલબ કે આપણા પાકને જે પાવા માગતા હોય એ લોકો માટે આ વિડીયો છે. તો ખેડૂત ભાઈઓ, આ વિડીયો ખાસ જોજો તમને જે કાંઈ લાગે તો આ વિડીયોને લાઇક કરજો અને શેર કરજો તમારા ફેમિલી ગ્રુપ મેમ્બર્સમાં. તો આ વિડીયોથી બીજાને મદદ થાય. તો મિત્રો, જો આ વિડીયો આપણે બનાવીએ છીએ, પહેલાં વેન્ચ્યુરી આપણે જે બનાવ્યું છે એમાં આપણે જે સ્પ્રે પંપનું જે મોટર હોય છે, ડબલ મોટર, આપણે તે યુઝ કરી છે. આ જે મોટર તમને જે દેખાય છે એ છે આપણે 9 લીટર પર મિનિટ વાળી છે, જે ફ્લો કરે છે, બરાબર છે. અને એનું આઉટપુટ છે 12 વોટ 5 એમ્પિયર. એટલે આપણે પછી જે ચાર્જર જે લીધું, એડપ્ટર જે લીધું છે, એ બી આપણે 5 એમ્પિયર વાળું લીધું છે. કારણ કે એનાથી નીચે જો એમ્પિયર વાળું ચાર્જર લેશું, એડપ્ટર લેશું આપણે સ્પ્રે પંપનું, તો મોટર ભરી જાય છે. એટલે આપણે એડપ્ટર બી એ જ લીધું છે. એટલે બંને સાથે એવું જ લેવાનું કે જે મેચ થાય. કારણ કે એનાથી નીચે લેશું તો તે ભરી જશે, બરાબર છે. અને આમાં કોઈ અમે બેટરી યુઝ નથી કરી. આ જે રહીને એમાં બેટરી યુઝ નથી કરી. મેં ડાયરેક્ટ પાવર સાથે જ કનેક્ટ કરેલું છે. એટલે કોઈ આમાં બેટરીની કંઈ જરૂરત નથી, બરાબર છે. એટલે તમે ઇઝીલી આ કરી શકો. જ્યારે આપણે સિંગલ ફેસ લાઇટ હોય ત્યારે બી અથવા 3 ફેસ લાઇટ હોય ત્યારે બી તમે આ ઉપયોગ કરી શકો છો, બરાબર. ખેડૂત ભાઈઓ, તો અને આ જુગાડથી તમે બહુ સારી રીતે કોઈ બી તમારું ફર્ટિલાઇઝર કે જે તમે પાવા માગતા હો પાકને, જે ઇઝીલી તમે દઈ શકો છો. એમાં વેન્ચ્યુરીને આપણે ખર્ચ કરવાની જરૂર નથી. અને આનો ખર્ચ માત્ર 1200 થી 1300 રૂપિયા જેટલો જ છે. 900 રૂપિયાની આસપાસ આ ડબલ મોટર બેટરી આવે છે. અને જે એડપ્ટર છે એ તમને 300 થી 400 રૂપિયાની ઉપર લોકલ માર્કેટમાં આરામથી ઇઝીલી મળી જાય છે, બરાબર છે. એટલે આનો કોઈ ખર્ચો બી નથી આવતો. અને આ તમે ક્યાં બીજી જગ્યાએ કેરી બી કરી શકો છો. તમારે એક જગ્યાએ બીજી જગ્યાએ તમારે કેરી કરવું હોય તો આમાં કોઈ બહુ વધારે કોઈ મહેનતની કંઈ જરૂર પડતી નથી. એટલે ઇઝીલી તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ એને ટ્રાન્સફર બી કરી શકો છો. તમારે 2 થી 3 ફાર્મ હોય કે 2 જગ્યાએ તમારે સ્પ્રે કરવાની જરૂર હોય, મતલબ કે દેવાની ડ્રીપની જરૂર હોય, તો તમારે ત્યાં ઇઝીલી તમે લઈ જઈ શકો છો. કેરી બી ઇઝીલી થાય. તો ચાલો ખેડૂત ભાઈઓ, આપણે જે અત્યારે મારે ફર્ટિલાઇઝર જે દેવાનું છે એ તમને હું તે બતાવું અત્યારે, બરાબર છે. અત્યારે મારે NPK આપવાનું છે. એટલે મેં NPK જે છે એ હું અત્યારે એને પાણીમાં પલાળી લઉં છું. એકદમ મિક્સ થઈ જાય, બરાબર છે. ત્યાં સુધી આપણે એકાદી મિનિટ આને સરખું એને પલાળીશું, બરાબર છે. એટલે એ એકદમ મિક્સ થઈ જાય અને ચેક કરી લેશું કે બરાબર છે. અને ખેડૂતભાઈ, આપણે ખાસ એક ધ્યાન રાખવાનું કે જ્યારે તમે કેમિકલ કે જ્યારે મતલબ કે ડ્રીપમાં આપવાનું એ ટાઈમે એને આપણે હાથેથી, મતલબ કેવી રીતે ન કરવું જોઈએ. મતલબ કે કોઈ લાકડી વડે કે એના વડે જેવી રીતે તમારે એને મિક્સ કરજો, બરાબર છે. આ તમારે NPK છે એટલા માટે હું એને હાથેથી, મતલબ કે ડાયરેક્ટ એને મિક્સ કરું છું, બરાબર. ખાસ એક કાળજી રાખજો મિત્રો તમે. ક્યારેક આપણે ભૂલ કરી જતા હોય ને એટલા માટે ખાસ ધ્યાન રાખજો ખેડૂત ભાઈઓ. તો અને ચાલો મિત્રો, હવે તમને હું હવે આ જેમાં જુગાડ છે આપણો, બરાબર, તે સ્ટાર્ટ કરીને બતાવશું. તો તમે જોઈ શકો છો મિત્રો કે આ ખેડૂતભાઈ મોટર જે કદાચ અવાજ વધારે આવતો હશે તમને, બરાબર છે. પણ એ કેમ કે એનું મોટરનું પ્રેશર ને આનું પ્રેશર સાથે થાય છે. એટલે મોટરનું પ્રેશર વધી જાય છે, એટલા માટે થોડોક અવાજ વધારે કરે છે, બરાબર છે. પછી નોર્મલ છે, એમાં કોઈ ઇસ્યુ નથી. તમે પણ આવી રીતે તમારે ફાર્મ પર કે ખેતર પર આવું તમે કરી શકો છો, જે તમને ઓછા ખર્ચામાં સારી રીતે તમે વેન્ચ્યુરી લગાડી શકો છો અને બીજી જગ્યાએ ટ્રાન્સફર બી કરી શકાય છે. એટલે વધારે ખર્ચો કંઈ આવતો નથી. મિત્રો, તમને આ વિડીયો અમારો કેવો લાગ્યો છે એ અવશ્ય કમેન્ટમાં જણાવજો. અને જો તમને આ વિડીયો ગમ્યું હોય તો તમારા ફેમિલી મેમ્બર્સને કે તમારા મિત્રોને આ શેર કરજો, જેથી કરીને એને આ માહિતી ઉપયોગી થાય અને એ બી આવી રીતે, મતલબ કે જુગાડથી
ઓછા ખર્ચે સારું રિઝલ્ટ મેળવી શકે મિત્રો. ખેડૂત ભાઈઓ અને તમે અમારી ચેનલ પર જો પહેલી વાર જ આવ્યા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમે વિડીયો જ્યારે પબ્લિશ કરીએ તો તમારી પાસે એનું નોટિફિકેશન આવી જાય ને તમે ઇઝીલી તમે જોઈ શકો અને તમે કંઈક નવું શીખી શકો. કારણ કે અમે અમારી ચેનલ પર આવા જ વિડીયો મૂકીએ છીએ જે ફેમિલી માટે હોય અને ફાર્મિંગ રિલેટેડ હોય. એટલે મિત્રો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી લેજો અને તમારા ગ્રુપમાં શેર કરી દેજો. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.